કચ્છ જિલ્લામાં કેરા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગોવિંદ બરાડિયા પર અજાણ્યા શખ્સોએ હુમલા સાથે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં સવાર થઈ આવેલા હુમલાખોરોએ ઉમેદવારને નિશાન બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવ ગઈકાલે રાત્રે અંદાજે 9:30 વાગ્યે બન્યો હતો, જ્યારે ઉમેદવાર ભુજથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન વરલી નજીક અચાનક હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ વાહન રોકાવી ધમકી આપી અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। બનાવ સમયે સામેથી અન્ય ગાડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા। હાલ ઉમેદવાર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ બનાવને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે। હાજાપર અને થરાવડા ગામના સીસીટીવી કેમેરામાં હુમલાખોરની કાર કેદ થઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ચૂંટણીના માહોલ વચ્ચે આવી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ સવાલો ઊભા કર્યા છે। બાઇટ ગોવિંદ બરાડિયા, ઉમેદવાર। મારું નામ ગોવિંદ મજા બરાડિયા, હું જિલ્લા પંચાયતનો કેરા સીટ ઉપર ઉમેદવાર છું। ગઈ રાતે હું ભુજથી વરલી જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા હાજાપર અને થરાવડાની વચ્ચે એક ઇકો ગાડી સામે મળતા મારા ઉપર જબરદસ્તી કરી અને મારું મોબાઈલની લઈ અને મારી હોન્ડાની ચાવી પણ છીનવી લીધી હતી। સામેથી બીજું વાહન આવી જતાં એ લોકોને ડર લાગતા ચાવી અને મને ફગાવીને ભાગી ગયા અને મારું મોબાઈલ છીનવીને લઈ ગયા। તો ખાસ મારું પોલીસ સ્ટેશનને પણ ખાસ વિનંતી કે અમારા એરિયામાં દારૂનું દૂષણ બહુ વધી ગયું અને આ લુખા તત્વોનું ખાસ થોડુંક ધ્યાન દોરે એવી મારી રજૂઆત। ના, આ એકદમ અતિશય ગંભીર કહેવાય। જો આપણા ઉમેદવાર ઉપર ખાસ જો આવા હુમલા થતા હોય તો સામાન્ય માણસનું શું હોઈ શકે એમ। હા, નંબર તો આગળ અને પાછળ બે નંબર પ્લેટ નથી, સફેદ કલરની અલ્ટો ગાડી છે। એનો થરાવડા પણ અમે એના ઓલા કાઢ્યા છે સીસીટીવી કેમેરામાં, અને હાજાપર પણ એના ફૂટેજ મળ્યા છે। હા, અમારી એક જ માંગ છે કે એને જલ્દી પકડી અને અમને ન્યાય અપાવે અને એની કોશિશ કરે અને બીજી વખત આવા બનાવ ન બને એની ખાસ પોલીસ સ્ટેશન પર કાળજી રાખે। આમ તો અંદાજિત પાકું ન કહેવાય, પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે આમ કાંઈ નક્કી પણ ન કરી શકાય કે કોણ હતું અને કોણ નહોતું।